ગિરિયા હા ભાઈ. આ કામ બામ બધું બંધ કર. ગિરિયા આપણે વિચાર્યું છે કે આપણે લોકોની લાઈફ બનાવી નાખવી છે. ભાઈ લુખેશ, તું લોકોને બનાવવાનું બંધ કરીશ ને તો ઘણા બધાની લાઈફ ઓટોમેટિક બની જશે. જો સાંભળ, આપણે એક સોલિડ સ્કીમ વિચારી છે, ચરોતર ચીટ ફંડ. ચીટ ફંડ નહીં, ચીટિંગ ફંડ બોલ. અને તારે હવે ચરોતરના નામે ચરી ખાવું છે? અરે તારો પણ ફાયદો વિચાર્યો છે. 2 લાખ રૂપિયાની ડિપોઝિટ લઈ આવ, એક ગાડી ભેટ આપીશ. એના ભાભી યાર ભૈરા કરતું તારે આબુ અંબાજી. એમ હું મારી બૈરીને લઈને ગાડીમાં ફરવા નીકળું અને મારી પાછળ લાલ બત્તી વાળી પોલીસની ગાડી ફરવા માંડે ત્યારે મને બચાવવા કોણ આવે? અંબાજી. છે આ તમારા જેવા મિડલ ક્લાસ માણસોનો આ જ પ્રોબ્લેમ છે. લાંબુ વિચારી જ નથી શકતા, નેગેટિવ વિચારોમાંથી બહાર નહીં આવે એટલે જ પાછળ રહી જાવ. ભાઈ લુખેશ, હું જ્યાં છું ત્યાં સુખી છું. મારે તારી જેમ પોઝિટિવ વિચારીને આગળ આવવું નથી. ચાલ ઈ બધું છોડ. ગિરિયા મને એ કે ચેક કેટલાનો ફાડે છે? કાંઈ નહીં, ઝીરો અમાઉન્ટ. મારે 1 પૈસો તને આપવો નથી આ તારા ચીટિંગ ફંડમાં. જો વિચારી લે, નુકસાન તારું જ છે. કેમ? અરે તારા બાપાએ અને સુશીલા ભાભીએ તો ઓલરેડી આ સ્કીમમાં 51,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા છે. 51,000? તો મારી સામુ શું જુઓ છો? અરે હું ગિરિયાનો દાદો છું, દાદો. મારું નામ છે હરીશચંદ્ર. સાહેબ, આ તમે લોકો રોજ ગિરિયાની વાતો પર દાંત કાઢો છો, પણ સાહેબ આપણો એ જમાનો હતો. અરે નાટકોમાં એ કામ કર્યું છે. અલ્યો ને, આ રામાયણમાં મંદોદરી બન્યો હતો ને, આ કૃષ્ણ અવતારમાં પૂતના, આપણે શું લેડીઝ પાત્રમાં આપણી માસ્તરી. અરે દાદાજી, શું માંડ્યા છો તમે આ કેમેરાની સામે લફાકે લેવા? કાંઈ નહીં, આ લોકોને કહેતો તો કે હું તારા બાપનો એ બાપ છું. એ તો મારા નસીબ. શું? કાંઈ નહીં. ને કેમ આજે વહેલા ઉઠી ગયા? રોજ તો જમવાના ટાઈમે ઉઠો તમે. આ વાત જ કઈક એવી છે, તું નહીં માને. સવારે 5 વાગે મને તારી દાદી સપનામાં આવી. હવે આ ઉંમરે દાદી આવે તો શું ને ન આવે તોય શું? હરામખોર, તારે તો ઠીક છે, પણ અહીંયા તો જે આવે એ વધાવી લેવાનું. ગિરિયા, શું વાત કહું તને, આહા અસલ નરગીસ જેવી લાગતી હતી. નરગીસ? હા, ને મને વાલમાં હરું હરું કહીને બોલાવતી હતી. હરું નહીં, વરુ કેતી હશે. શું? કાંઈ નહીં, નથી સંભળાતું, એ જ સારું છે. ગિરિયા, હા, એને મને કીધું કે હરું, મારો પુનર્જન્મ થઈ ગયો છે. દાદીનો પુનર્જન્મ? આ ને ઈ આપણા પાડોશમાં જ રહેવા આવી છે. અરે શું, પાડોશમાં તો જમના કાકી રહેવા આવ્યા છે. બરાબર ઓળખી તારી દાદીને. એનું નામ ભલે જમના ગૌરી હોય, પણ ઈ મારી ગયા જન્મની મંગુ છે, મંગુ. દાદાજી રહેવા દેજો. અરે બિચારી વિધવા છે ને, કોઈની સામે આંખ ઊંચી કરીને જોતી નથી. આ તે ના જ જુએ છે ની. એ મારા માટે વિધવા થઈને આવી છે, ફક્ત મારી સામુ જ જુશે. જો દાદાજી સંભાળજો, કઈ અળવિતરું નહીં કરતા. એ જમના કાકીનો દીકરો પોલીસ ખાતામાં છે. ખબર છે, એટલે તને કહું છું ગિરિયા, હા, મારું ને એનું પુનર્મિલન કરાવી દે. અરે આ તમે શું બોલો છો દાદાજી? ગિરિયા, આ જોયું તે હિચકી આવી. આ જમના ગૌરી મને યાદ કરતી લાગે. ચાલ ત્યારે હું જઈ આવું. ક્યાં? મંદિરે જમના ગૌરીના દર્શન કરવા. तुमने पुकारा और हम चले आए. એ બા, મારો દાદો નક્કી માર ખાશે, ઉપર જશે ને મારી ઓરિજિનલ દાદીને મળશે.